શ્રીમદ ભાગવત 89મો અધ્યાય. ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા. શ્રી શુકયુવાચ સરસ્વત્યાસ્તટે રાજન ઋષયઃ સત્રમાસત વિતર્ક સમભૂતેષાં ત્રિષ્વદેશેષુ કો મહાન. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ એકઠા થયા હતા અને એમની વચ્ચે વાદ વિવાદ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે. એટલે એ વાત જાણવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પરીક્ષા લેવાના ઉદ્દેશથી બ્રહ્માના પુત્ર ભૃગુજીને તેમની પાસે મોકલ્યા. મહર્ષિ ભૃગુ સર્વપ્રથમ બ્રહ્માજીની સભામાં ગયા. એમણે બ્રહ્માજીના ધૈર્ય વગેરેની પરીક્ષા કરવા માટે તેમને નમસ્કાર ન કર્યા કે ન તો એમની સ્તુતિ કરી. એટલે પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માજી એના પર ક્રોધાયમાન થયા. પણ બ્રહ્માજીએ પોતાના ઈ પુત્રનો નાશ કરવા માટે મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, એમ મારું બીજું રૂપ આ મારો પુત્ર છે, એવા ભાવથી બ્રહ્માજીએ પોતાનો ક્રોધ શાંત કર્યો. કઈ બોલ્યા નહીં. ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસમાં ગયા. દેવાધિદેવ શંકરે જોયું કે મારા ભાઈ ભૃગુ આવ્યા છે, ત્યારે એ ખૂબ જ આનંદથી ઊભા થઈને એનું આલિંગન કરવા માટે ભુજા લંબાવે છે. શંકર ભગવાનને એમ કે મને ભેટે, પણ મહર્ષિ ભૃગુએ એને આલિંગન ન કર્યું અને કીધું કે તમે લોકો વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, હું તમને મળતો નથી. ભૃગુજીની આવી વાત સાંભળીને ભગવાન શંકર મનમાં ભારે ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. આંખ પોળી થઈ ગઈ અને ત્રિશૂળ ઉઠાવી અને ભૃગુજીને મારવા તૈયાર થયા. પણ એ સમયે ભગવતી સતી પાર્વતીજી એના ચરણમાં પડીને નમ્રતાપૂર્વક કહે છે, તમારા આના પર ક્રોધ ન કરાય. એનો ક્રોધ શાંત કર્યો. હવે મહર્ષિ ભૃગુજી ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. એ સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકીને સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને એની છાતીમાં જોરથી લાત મારી. ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પોતાની શૈયાથી ઉતરી ઊભા થઈ ગયા. મુનિને મસ્તક નમાવીને પ્રણામ કરીને કહે છે કે બ્રહ્મન, આપનું સ્વાગત છે, ભલે પધાર્યા. આ આસન ગ્રહણ કરીને થોડોક સમય વિશ્રામ કરો. પ્રભુ, મને આપના આવવાની ખબર નહોતી, એટલે હું આપની સામે આવી ન શક્યો. મારો અપરાધ ક્ષમા કરો. મહામુનિ, આપના ચરણ અત્યંત કોમળ છે. આમ કહીને ભૃગુજીના ચરણ ને ભગવાન પોતાના હાથમાં લઈને દબાવવા લાગ્યા. મહર્ષિ, આપનું ચરણોદક તીર્થોને પણ તીર્થ બનાવનારું છે. આપ તેનાથી વૈકુંઠ લોક, મને અને મારી અંદર રહેલા લોકપાલોને પવિત્ર કરો. ભગવાન, આપના ચરણ કમળના સ્પર્શથી
મારા તમામ પાપો નષ્ટ થઈ ગયા. તેથી આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું. હવે આપના ચરણના ચિહ્નવાળા મારા વક્ષસ્થળ પર લક્ષ્મી સદાય નિવાસ કરશે. આપના ચરણ તો અતિ કોમળ છે, મારી છાતી વજ્રથી કઠોર છે. આપને કષ્ટ પડ્યું હોય છે, લાવો ચરણ દબાવી દો. આવી રીતે ભૃગુજીના ચરણ દબાવે છે. ભગવાને જ્યારે ગંભીર વાણીથી આવી રીતે કીધું ત્યારે ભૃગુજી પરમ સુખીને તૃપ્ત થઈ ગયા. ભક્તિવશ એનું ગળું ભરાઈ ગયું, આંખમાં અશ્રુ આવી ગયા, મૌન થઈ ગયા. પછી ત્યાંથી બ્રહ્મવાદી મુનિઓના સત્સંગમાં આવ્યા અને એમણે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ભગવાનને જ્યાં જ્યાં એને જે કંઈ અનુભવ થયો હતો એ બધું કહી દીધું. બધાએ સાંભળીને વિસ્મિત થઈ ગયા, સંદેહ દૂર થઈ ગયો. ત્યારથી તેઓ ભગવાન વિષ્ણુને જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા છે. કારણ કે તેઓ જ શાંતિ અને અભયના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્ય અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થાય છે. શાંત, સમચિત, અકિંચન અને સર્વને અભય આપનારા સાધુ મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતિ છે, એવું બધાય શાસ્ત્રો કહે છે. એમની પ્રિય મૂર્તિ છે સત્વ અને ઈષ્ટદેવ છે બ્રાહ્મણ. સત્વમ યસ્ય પ્રિયા મૂર્તિ બ્રાહ્મણાસ્ત્વિષ્ટદેવતા ભજન્ત્યનાશિષ શાંતાયમ વાણી પૂર્ણબુધય. નિષ્કામ, શાંત અને વિવેક સંપન્ન પુરુષો એની ભક્તિ કરે છે. રાક્ષસ, અસુર અને દેવતા આ ત્રણેય જોકે વિષ્ણુ ભગવાનની ત્રિગુણાત્મક માયાથી 3 પ્રકારની જન્મેલી 3 પ્રકારની પ્રકૃતિઓ છે, આકૃતિઓ છે. આ 3માં જે સત્વરૂપ છે, જેમને ભગવાનની મૂર્તિ માનવામાં આવે છે, એ જ એની પ્રાપ્તિનું સાધન છે અને સ્વયં સમસ્ત પુરુષાર્થ સ્વરૂપ છે. ત્રિવિદ્યા કૃતયસ્તસ્ય રાક્ષસા આસુરાઃ સુરાઃ ગુણિન્યામાયયા સૃષ્ટાઃ સત્વં તત્તીર્થ સાધનમ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, સરસ્વતી નદીના તટે ઋષિઓએ પોતાના માટે નહીં પણ મનુષ્યનો સંશય દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળની સેવા કરીને તેઓ વિષ્ણુ ગતિને પામ્યા. સુતજી કહે છે કે હે સૌનકાદિ ઋષિઓ, ભગવાન પુરુષોત્તમની આ સુંદર કીર્તિ કથા જન્મ મૃત્યુ રૂપી સંસારના ભયને દૂર કરનારી છે. આ વ્યાસનંદન ભગવાન સુખદેવજીના મુખારવિંદથી નીકળેલી સુગંધિત અમૃતધારા છે. આ સંસારના લાંબા પથના જે મુસાફરો પોતાના કાનરૂપી પડ્યાથી આનું નિરંતર પાન કરતા રહે છે, એનો બધોય શોખ જે જગતમાં આમ તેમ ભટકવાથી થાય છે ને, એ શોક ઉતરી જાય છે.
શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, એકવાર દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પણ એ જન્મતા વેત જ મરી ગયો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દ્વાર પર ગયો અને ત્યાં મૂકીને અત્યંત દુઃખી થઈને રડતા રડતા કહેવા લાગ્યો છે. બ્રાહ્મણ કહે છે, એમાં કોઈ શંકા નથી કે બ્રાહ્મણ દ્રોહી, ધૂર્ત, કૃપણ અને વિષય રાજાના કર્મ દોષથી જ મારો પુત્ર મરી ગયો. જે રાજા સિંહાસન પરાયણ, દુરાચારી અને અજિતેન્દ્રિય હોય છે ને, એને રાજા માનીને સેવા કરનારી પ્રજા છે એ દરિદ્ર થઈ અને દુઃખ ભોગવે અને એની સામે સંકટો ઉપર સંકટો આવતા રહે છે. પરીક્ષિત, આવી જ રીતે પોતાના બીજા અને ત્રીજા પુત્રનું પણ જન્મતા વેત જ મૃત્યુ થતા એ બ્રાહ્મણ પુત્રની લાશ રાજભવન આગળ આવી નાખી જાય અને એ જ વાત દોહરાવીને કહેતો જાય. હવે 9મો પુત્ર મરી ગયો ત્યારે એ અહીંયા આવ્યો અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની પાસે અર્જુન પણ બેઠા હતા. એણે બ્રાહ્મણની વાત સાંભળીને કીધું કે બ્રહ્મન, આપના નિવાસ સ્થાન દ્વારકામાં કોઈ ધનુષધારી ક્ષત્રિય નથી કે શું? એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજા પાલનના કર્તવ્યને છોડીને યજ્ઞ કરવા જ બેઠેલા બ્રાહ્મણો જ જેવા છે. જેના રાજ્યમાં ધન, સ્ત્રી અથવા પુત્રોથી વિયુક્ત થઈને બ્રાહ્મણ દુઃખી થતા હોય ને, એ ક્ષત્રિય નથી. ક્ષત્રિયના વેશમાં પેટ ભરવા વાળા નટ અભિનેતા જેવા છે. એનું જીવન વ્યર્થ છે. ભગવાન, હું સમજુ છું કે તમે પતિ પત્ની તમારા બાળકોના મૃત્યુથી દીન બની ગયા છો. હવે હું તમારા સંતાનનું રક્ષણ કરીશ અને જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શકું તો અગ્નિમાં પડીને આત્મહત્યા કરી લઈશ. આવી રીતે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. બ્રાહ્મણ કહે છે કે અર્જુન, અહીંયા બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ, ધનુષધારીઓમાં શ્રેષ્ઠ પ્રદ્યુમનજી અને એવા જ અનિરુદ્ધજી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા માટે સમર્થ નથી, આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની ગયું છે, તો તમે એને કેવી રીતે કરવા ચાહો છો? ખરેખર આ તમારી મૂર્ખતા છે. હું તમારી વાત ઉપર બિલકુલ વિશ્વાસ કરતો નથી. અર્જુન કહે છે કે હું બલરામ, કૃષ્ણ અથવા પ્રદ્યુમ્ન નથી. હું અર્જુન છું. અર્જુન, જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્વ વિખ્યાત છે. બ્રહ્મદેવ, તમે મારા બળ પરાક્રમનો અભિમાન ન કરો. તમે જાણતા નથી, હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનાર વીર અર્જુન છું. ભગવાન, તમને વધારે તો હું શું કહું? હું યુદ્ધમાં સાક્ષાત મૃત્યુને પણ જીતી લઉં એવો છું. મૃત્યુને જીતીને તમારા સંતાનને પાછા લાવીશ. અર્જુને બ્રાહ્મણને આવી રીતે વિશ્વાસ આપ્યો ત્યારે એ બ્રાહ્મણ લોકોની સામે અર્જુનના બળ પરાક્રમના વખાણ કરતો કરતો ખૂબ પ્રસન્નતા સાથે પોતાના ઘરે ગયો. પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈને અર્જુન પાસે આવીને કહે છે કે આ વખતે તમે મારા બાળકને મૃત્યુના મુખમાંથી બચાવી લ્યો. અમારે ત્યાં બાળક થવાનું છે.
આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું અને ભગવાન શંકરને નમસ્કાર કર્યા. પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડીવ ધનુષ ઉપર પણછ ચડાવી હાથમાં લઈ લીધું. અર્જુને બાણોને અનેક પ્રકારે અસ્ત્ર મંત્રોથી અભિમંત્રિત કરીને પ્રસૂતિ ગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. ચારે કોર બાણની વાડ કરી નાખી, ઉપર નીચે બધે. આવી રીતે એને સૂતિકા ગૃહની ઉપર નીચે આજુબાજુ બાણનું જાણે એક પિંજરું બનાવી દીધું. ત્યાર પછી બ્રાહ્મણ પત્નીને એક પુત્રનો જન્મ થયો. એ વારંવાર રડતો હતો, પણ જોત જોતામાં એ શરીર સાથે આકાશમાં અંતર્ધ્યાન થઈ ગયો. હવે એ બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો અને કીધું કે મારી મૂર્ખતા તો જુઓ. મેં આ નપુંસકની બડાઈની વાતો પર વિશ્વાસ મૂક્યો. અરે ભલા, જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ ન બચાવી શક્યા, એની રક્ષા કરવા માટે બીજું કોણ સમર્થ છે? આ મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે, ધિક્કાર છે. પોતાના મોઢે મોટી મોટી બડાઈ કરવા વાળા અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે. એની બુદ્ધિ તો જો. એ મૂર્ખતાવશ પુત્રને પાછો લેવા ઈચ્છે છે, જેને પ્રારબ્ધે જ અમારાથી અલગ કરી દીધો છે. ધીગર્જુન મૃષાવાદમ ધીગાત્મ શ્લાઘિનો ધનુ દેવોપસૃષ્ટમ યો મોઢયાત નિશતિ દુર્મતે. એ બ્રાહ્મણ આવી રીતે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુન યોગ બળથી તરત જ ભગવાન યમરાજની સંયમની પુરી છે ત્યાં ગયા છે. ત્યાં એણે બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો પછી શસ્ત્ર લઈને ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, નિવૃત્તિ, સોમ, વાયુ અને વરુણ લોકમાં ગયો છે. અતલ વગેરે નીચેના લોકમાં, સ્વર્ગથી ઉપરના મહરલોક અને અન્ય સ્થાનોમાં ગયા, પણ ક્યાંય એને બાળક મળ્યો જ નહીં. એની પ્રતિજ્ઞા પૂરી ન થઈ શકી. હવે અર્જુને અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણ એને એમ કરતા રોકે છે કે ભાઈ અર્જુન, તમે પોતે જ પોતાનો તિરસ્કાર ન કરો, તમારી પોતાની જાતે તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધાય બાળકો હમણાં દેખાડું છું. આજે જે લોકો તમારી નિંદા કરે જશે, એ જ પછી આપણા લોકની નિર્મળ કીર્તિ ગાશે. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે કહી અને અર્જુનની સાથે પોતાના દિવ્ય રથ ઉપર બેસીને પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું છે. 7 પર્વતોવાળા, 7 દ્વીપ, 7 સમુદ્ર, 7 લોક અને લોકાલોક પર્વતને ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત, એ અંધકાર એટલો ઘોર હતો કે એમાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા છે એ પોતાનો માર્ગ ભૂલી ગયા, આમ તેમ ભટકવા લાગ્યા. એને કાંઈ સૂઝતું નહોતું. યોગેશ્વરના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાની આ દશા જોઈને ભગવાને પોતાના 1000 સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી. સુદર્શન ચક્ર છોડ્યું અને સુદર્શન ચક્ર પોતાના જ્યોતિમય
તેજથી સ્વયં ભગવાન દ્વારા જ ઉત્પન્ન થઈ એ ગાઢ અને મહાન અંધકારને છેદીને મનના જેવી તીવ્ર ગતિથી આગળ આગળ ચાલવા લાગ્યું છે. એ સમયે ભગવાન શ્રી રામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ જેવું એ લાગતું હતું. આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા ઉપર પહોંચ્યો. એ અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાઈ. એની આંખો અંજાઈ ગઈ. અર્જુન વિવશ થઈને બે આંખ બંધ કરી દીધી. પછી ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યો. ખૂબ જોરદાર આંધી આવતી હતી. એના કારણે એ જલમાં મોટા મોટા તરંગો ઉછળતા હતા. એ બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો. એમાં મણિઓના હજાર હજાર સ્તંભો ચળકતા હતા. એને કારણે ચારેય બાજુ ઉજ્જવળ પ્રકાશ ફેલાતો હતો. એ મહેલમાં ભગવાન શેષજી બિરાજેલા હતા. એનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું. એના સહસ્ત્ર મસ્તક હતા અને દરેક ફણા ઉપર સુંદર સુંદર મણિ ઝગમગી રહ્યા હતા. દરેક મસ્તકમાં બે બે નેત્ર હતા અને એ બહુ જ ભયંકર હતા. એનું શરીર સંપૂર્ણ કૈલાસ જેવું શ્વેત વર્ણનું હતું અને ગળું જીભ નીલા રંગના હતા. અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમયી સૈયા ઉપર સર્વવ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. એમના શરીરની કાંતિ વર્ષાકાળના મેઘ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીળું વસ્ત્ર ધારણ કરેલું છે. મુખ ઉપર પ્રસન્નતા. વિશાળ નેત્રો બહુ જ સુંદર લાગતા હતા. બહુમૂલ્ય મણિઓની એનાથી જડેલો મુગટ અને કુંડળોની કાંતિથી હજારો વાંકડિયા વાળની અલકો પ્રકાશિત થતી હતી. લાંબી લાંબી 8 ભુજાઓ છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષસ્થળ ઉપર શ્રી વત્સનું ચિહ્ન છે અને ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી છે. અર્જુને જોયું કે એના નંદ સુનંદ વગેરે પાર્ષદો, ચક્ર, સુદર્શન વગેરે મૂર્તિમાન આયુધો તથા પુષ્ટિ, શ્રી કીર્તિ, અજા આ ચારેય શક્તિઓ તથા બધી રિદ્ધિઓ બ્રહ્માદિ લોકપાલોના અધીશ્વર ભગવાનની સેવા કરી રહી છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ સ્વરૂપ શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા. અર્જુન એના દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા. કૃષ્ણ પછી એમણે પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ભૂમા પુરુષે હસીને ગંભીર વાણીમાં કીધું, શ્રી કૃષ્ણ અને અર્જુન, મેં તમને બેયને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રોને મારી પાસે મંગાવી લીધા હતા. તમે બેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહણ કર્યો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યનો સંહાર કરી અને જલ્દીથી જલ્દી તમે મારી પાસે પાછા આવી જાઓ. દ્વિજાત્મયા મે યુવયોર્દિદ્રક્ષુણા મયોપનેતા ભુવિ ધર્મગુપ્તયે કલાવતીર્ણા વવનેર્ભરાસુરાન
અત્વેહ ભૂયસ્તવરયેતમંતિ મે. તમે બે ઋષિવર નર અને નારાયણ છો. જો કે તમે પૂર્ણ કામ અને સર્વશ્રેષ્ઠ છો, છતાંય જગતની સ્થિતિ અને લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરો. જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અને અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો, ત્યારે એ લોકોએ એનો સ્વીકાર કરીને નમસ્કાર કર્યા અને બહુ આનંદ સાથે બ્રાહ્મણના બાળકોને લઈને જે રસ્તેથી જે રીતે આવ્યા હતા એ રસ્તેથી એ જ રીતે પાછા દ્વારકામાં આવ્યા. બ્રાહ્મણના પુત્રો એના આયુષ્ય પ્રમાણે મોટા થઈ ગયા હતા. એનું રૂપ, આકૃતિ જન્મ સમય હતી એવી જ હતી. તેમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને એમના પિતાને સોંપી દીધા. ભગવાન વિષ્ણુના એ પરમધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો. એવો અનુભવ કર્યો કે જે જીવમાં કોઈ બળ પરાક્રમ કરે છે એ બધું ભગવાનની કૃપાનું જ ફળ છે, શ્રી કૃષ્ણની કૃપાનું ફળ છે. આપણે જે કાંઈ કરીએ છીએ એ બધા શ્રી કૃષ્ણની કૃપાનું જ ફળ છે. પરીક્ષિત, ભગવાને બીજી પણ એવી અનેક ઐશ્વર્ય અને વીરતાથી પરિપૂર્ણ લીલાઓ કરી. લોક દ્રષ્ટિમાં સાધારણ લોકો જેવા સાંસારિક ભોગ કર્યા અને મોટા મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ યજ્ઞ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ આદર્શ મહાપુરુષોના જેવું આચરણ કરતા રહીને બ્રાહ્મણ વગેરે સઘળી પ્રજાઓના બધાય મનોરથો, જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે ને એવી રીતે ભગવાને એના બધાય મનોરથ પૂર્ણ કર્યા. એમણે ઘણાય અધર્મી રાજાઓને પોતે મારી નાખ્યા અને કેટલાયને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા. આવી રીતે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા એમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી ઉપર ધર્મ મર્યાદાની સ્થાપના કરી દીધી. હત્વા નૃપાન ધર્મિષ્ઠાન ઘાતયિત્વાર્જુનાદિભિः અંજસા વર્તયામાસ ધર્મં ધર્મસુતાદિભિः. આ અધ્યાયમાં અર્જુનનો અભિમાન જે હતું કે હું શ્રેષ્ઠ ગાંડીવધારી છું, એ અભિમાન ઉતારવા માટે જ ભગવાને આ કાર્ય કર્યું હતું. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે દ્વિજકુમારાનયનમ નામ એકોનવતિતમો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ.